લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રતિબંધ હોવા છતાં શહેરની કેટલીક દુકાનોમાં ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના ઝોલા વપરાતા હોવાની ફરિયાદો મળી હતી। આ ફરિયાદોના આધારે ડભોઈ નગરપાલિકાના નવીન ઇન્ચાર્જ હિનાબેન રાઠવા અને તેમની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન અનેક દુકાનોમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। પ્રતિબંધ છતાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર દુકાનદારો સામે કાયદેસર કાર્યવાહી કરી કુલ ₹23,800નો દંડ ફટકારવામાં આવ્યો છે। નગરપાલિકાએ આગામી સમયમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા કડક ચેતવણી આપી છે, જ્યારે નગરજનોને પણ પર્યાવરણ સુરક્ષા માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। અત્યારે જે હાલમાં પ્લાસ્ટિક અંતર્ગત ઝુંબેશ ચાલી છે સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અંગેની, જે અંતર્ગત અમે ડભોઈ બજારમાં ઠેર ઠેર લારી ગલ્લા બધી જગ્યાએ ચેકિંગ હાથ ધરીને પ્લાસ્ટિક જપ્ત કરી રહ્યા છે। તે અંતર્ગત હુસેની ચિકન શોપ પર અંદાજે 20 કિલોનું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે અને જેનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે। દંડ 8,000। ફરીવાર પકડાશે તો દંડ એ નિયમ પ્રમાણે વધારશે અને પછી કોર્ટ કેસ પણ કરી શકશે। જ્યારે નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે ત્યારે કોર્ટ કેસ કરીશું અમે। પ્લાસ્ટિક જ્યારે બંધ કરવાનું કહ્યું છે છતાં એ લોકો યુઝ કરશે પ્લાસ્ટિક, સિંગલ યુઝ પ્લાસ્ટિક, ત્યારે આ તો એ અંતર્ગત અમે કોર્ટ કેસ કરી શકીએ છીએ।